વિરમગામ ભોજવા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ અને ઓગળ થઈ કાયલા ગામ સુધીના રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। વિરમગામ શહેરના પ્રવેશ દ્વાર સમાન વિરમગામ શહેરને માંડલ દસાડા શંખેશ્વર સાથે જોડતા હાઈવે ઉપર આવેલા ભોજવા રેલવે ફાટક ઉપર છેલ્લા 4 વર્ષથી 35 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલુ હતું, જે પૂર્ણ થતા તારીખ 1 જાન્યુઆરી 2024ના રોજ સવારે 10:30 કલાકે ગુજરાત સરકારના મંત્રી તથા અમદાવાદ જિલ્લા પ્રભારી ઋષિકેશ પટેલના હસ્તે અને ધારાસભ્ય હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં વિરમગામ ભોજવા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરી અને બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સાથે સાથે વિરમગામ તાલુકાના નણકટા વિસ્તારને આવરી લેતા અમદાવાદ વિરમગામ હાઈવે ઉપર આવેલા સચાણા ગામથી ઓગળ થઈ કાયલા ગામ સુધીના અંદાજિત 13 કરોડના ખર્ચે બનનાર રોડનું ભૂમિપૂજન ઋષિકેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। વિરમગામ ભોજવા રેલવે ઓવરબ્રિજ ઉપર વાહનોની અવરજવર શરૂ થતા આશરે 3 કિલોમીટર અંતર ઓછું થતા ભોજવા ગામ સહિત માંડલ દસાડા તરફ વિરમગામ તાલુકાના ગ્રામજનોને વિવિધ સરકારી કચેરીઓ ખાતે આવન જાવનમાં સરળતા રહેશે, તેમજ વિરમગામ થઈને શંખેશ્વર જૈન તીર્થ ખાતે મોટી સંખ્યામાં આવતા જતા જૈન સમાજના લોકોને સરળતા રહેશે અને સમયની પણ બચત થશે। મુન્ના વહોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ। આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના મંત્રી અને અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે આજે માંડલ દસાડા વિરમગામ રોડ ઉપર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો એટલે કે સચાણા કાયલા ઓગણ રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। નવા વર્ષના પ્રથમ દિવસે જ વિરમગામ શહેરને અને તાલુકાને ખાસ પ્રમુખ ડે ભેટ મળી છે, એ બદલ હું રાજ્ય સરકારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનાર દિવસમાં વિકાસની ગતિ વિરમગામમાં ખૂબ તેજીથી આગળ વધે એવી રાજ્ય સરકારના નેતૃત્વમાં અમે ખૂબ પ્રયાસ કરી રહ્યા છીએ। આજે વિરમગામ શહેરની જનતાને ખૂબ મોટો લાભ મળ્યો છે। આવનાર દિવસમાં પણ રાજ્ય સરકારના નેતૃત્વમાં આવા વિશેષ લાભો મળતા રહેશે।